ક્ષેત્ર સ્પર્શ ના હોય ને એક થાય. 2056 ચોમાસું હતો અને ત્યારે યુનિવર્સિટી વિસ્તારનું જે સંઘ એના સાવકો ત્યાં ચોમાસું હતા. ત્યાં ગયા તો ચોમાસું કર્યું ને પેલેસ યુનિવર્સિટી પાછળનો વિસ્તાર પેલેસ વિસ્તારના તે મારા વ્યાખ્યાનના રોજના શ્રોતા હતા. હું શત્રુંજય માધવ પર વ્યાખ્યાન કરતો હતો, રોજના શ્રોતા હતા. જતી વખતે ખૂબ આગ્રહ કરીને ગયા, એક વાર તો હવે જામનગર આવો, કારણ કે જયારે હું જામનગર રહ્યો ને ત્યારે બહુ નાનકડો હતો, હજી પાટ પર બેઠો જ નતો. પહેલી વાર કર્યું ચોમાસું ત્યારે 15 વર્ષનો, અને વખતે 5 ઉપવાસ કરેલા મેં પર્યુષણમાં જામનગર. બીજી વાર આવ્યો ત્યારે 20 વર્ષનો, 20, 21 ને 22, 3 વર્ષ રહ્યો જામનગરમાં સળંગ. પછી તબિયત બગડી ગઈ દરિયાઈ હવામાનના કારણે, એટલે વૈદ્ય કહ્યું જતા રહ્યો જુનાગઢ. એટલે જુનાગઢ જતો રહ્યો. સૂકવી હવામાનમાં દમ મટી ગયો, અહીં દમ થઈ ગયેલો જામનગરમાં. ભેજવાળું હવામાન ખરું ને, ખાડીના હિસાબે. જામનગર રહેતા હવે એક તો એકદમ નાની ઉંમરથી તો બી દમ થઈ જતો હતો. 2 વાર સખત દમ થઈ ગયા. 15માં પણ દમ થઈ ગયેલો છેલ્લે. અને આ એમાં છેલ્લે 2 મહિના ભયંકર દમ થઈ ગયો. પછી જુનાગઢ ગયા, પછી મટ્યું. હવે જામનગર આવતા છે ને આમ વધારે રહેવાની વાત તો ડર લાગે. ક્લાઇમેટ ના હિસાબે, તમારા હિસાબે નહીં. સંઘ તો બહુ સારો છે, બહુ જ ભલો ને ભગત છે. યાત્રા કરવા નીકળ્યા છો? સ્થાવર ને જંગમ બંને. બહુ સ્પષ્ટ કહ્યું છે કે શ્રાવકે દીક્ષા ન લઈ શકે ને તો પણ સ્થાનનું મમત્વ ન બંધાય, એટલા માટે ફરતા રહેવું. કઈ રીતે ફરતા રહેવું? શ્રાવક તો કઈ તમારી જેમ તો ના ફરી શકે ને. એટલે ધંધાના હિસાબે, તીર્થયાત્રાના હિસાબે, દેશાટનના હિસાબે પણ ફરતા રહેવું. પણ ફર્યામાં એને ધર્મ કઈ રીતે સાચવવો? તો ત્યાં લખ્યું, જ્યાં જાય ત્યાં પહેલી દેરાસરની તપાસ કરે છે કે નહીં, પછી ઉપાસની તપાસ કરે છે કે નહીં, ગુરુ મહારાજ છે કે નહીં, સંઘ છે કે નહીં, એની તપાસ કરે. પછી મંદિરની શું હાલત છે જુએ. અપ ટુ ડેટ છે કે કઈ એને સમારકામની જરૂર છે. ઉપાસની પણ એ રીતે તપાસ કરે. પછી શક્તિ હોય તો સંઘને બોલાવીને કે ખર્ચો હું આપીશ, તું આ કામ કરાવી લો. શક્તિ ના હોય તો સંઘને ભેગો કરે અને પ્રેરણા કરે, ભાઈ આ કામ કરવા જેવું છે, થોડુંક હું બી સહભાગી થઈશ અને તમે પણ કરો. આ રીતે સંસાર માટે નીકળેલો શ્રાવક પણ વચ્ચે આ રીતે ધર્મસ્થાન, સાધર્મિક અને સાધુ બધાની સંભાળ લેતો ચાલે.
શા માટે? હવે ચલો આ પ્રશ્ન. ગ્રસ્ત છે, બધું છોડી શકે એમ છે? ગમે તેવા અમે સંસારના ભયંકર વર્ણન કરીએ, કદાચ સાંભળતી વખતે તમને જોશ આવી જાય ત્યાં છોડી નાખવા જેવું છે, પણ ઘરે જાઓ એટલે તમારા જે બેઠેલા હોય તૈયાર, એ તમારું બધો જ વૈરાગ ઉતારી નાખે, તમને ધંધે લગાડી દે. તો કરવાનું શું? સંસાર છોડી શકાય નહીં, અને રેવા જેવો છે, આની હકીકત છે. તેનાથી છૂટવું કઈ રીતે? બહુ સરળ ઉપાય છે. મનુષ્યને સૌથી મોટી શક્તિ કઈ મળી છે? મનની. પણ કેવું મન? આપી શકાય એવું. દેવતાઓની પાસે આપી શકાય એવું મન નથી. નરકના જીવ પણ આપી શકાય એવું મન નથી રાખતા. પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય બધામાં આપી શકાય એવું મન છે, પણ સમજીને આપી શકાય એવું મન તો માત્ર માણસ માટે જ છે. એક ઘેટું છે, એને કસાઈ લઈ જાય છે, કસાઈ એને બહુ સરસ ખાવાનું પીવાનું આપે છે. એ ઘેટું એની સાથે એટલું ગેલ કરે કે ના પૂછો વાત. સરસ ખાવાનું પીવાનું આપે, એને પંપાળે, હાથમાં બદામ રાખીને ખવડાવતા હોય. એ દાવાની હોય ત્યારે ઘેટું રાજી રાજી થઈને ખાતું હોય, પેલા ચાટતું હોય. એને ખબર થોડી છે કે આ જેટલો પ્રેમ કરે છે સાચો છે ખોટો? એટલે એના પ્રેમમાં પડી જાય છે, એની સાથે એની પાછળ જ ફર્યા કરે. આ મારો છે, પશુ છે ને. એટલે મનુષ્ય એ રીતે ના ફસાય, એનામાં વિવેક હોય. મન કોને આપવું, બસ એનો નિર્ણય કરવાનો. ભગવાનને આપવું સંસાર. મન જે આપતો હોય એને આપવું, જે માંગતો હોય એને ના આપવું. તમે પૈસા જમા કરાવો ને, માંગતો હોય ત્યાં જમા કરાવો કે આપતો હોય ત્યાં જમા કરાવો? ખાઈ જાય ને ત્યાં ના જમા કરાવો. જેટલું આપો એટલું ખાઈ જાય પણ પાછું ના આપે ત્યાં તો ના જ જમા કરાવો. ધન ત્યાં જ જમા કરાવાય જ્યાંથી આપણે પાછા મળવાનો ભરોસો હોય. મત પણ ત્યાં જ જમા કરાવો. ધન ભલે તમારું સંસારમાં છે, મનને પ્રભુ સાથે જોડો, બસ. મનનો એ સ્વભાવ છે, જેના પરિચયમાં આવે એની સાથે જોડાઈ જાય. તમે મુસાફરીમાં બસમાં જતા હો ને, કોઈ અજાણી વ્યક્તિ તમારી સાથે હોય અને થોડુંક ટ્યુનિંગ થઈ જાય
મન પડી જાય. એટલે મન એની જોડે જોડાઈ જાય. 1 કલાકમાં જ ઘણી વાર એવું જોડાઈ જાય કે આખી જિંદગી સુધી તમે એને ભૂલો નહીં અને પરિચય કર્યા જ કરો. બસ અહીંયા આગળ એ જ કરવાનું છે. મનને પંચ પરમેષ્ઠી સાથે જ જોડવાનું. મન એ સૌથી મૂલ્યવાન મૂડી છે જે સમગ્ર સંસારની બધી ઉથલ પાથલ કરાવનાર છે. એ મૂડીને પંચ પરમેષ્ઠીમાં જમા કરાવવાની. બસ આ બધી એની જ ક્રિયાઓ છે. 3 ટાઈમ પૂજા, 3 ટાઈમ ગુરુવંદન, આ બધી આવશ્યક ક્રિયાઓ તમારી સવારે, બપોરે અને સાંજે ભગવાન સાથે જોડાવાનું, ગુરુ સાથે જોડાવાનું. રોજ જાઓ એટલે ધીરે 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 મન જોડાતું જાય. અને ભાવથી જાઓ તો વધારે જોડાય, વગર ભાવે જાઓ ને તોય જોડાય. રાજાનો બહુ મોટો મંત્રી, રાજા એકદમ ધાર્મિક, નિરંતર સદગુરુની સંગતમાં જ રહે. મંત્રીને જરાય રસ નહીં, એ વ્યવહારનો માણસ. વ્યવહારુ માણસોને છે ને આ બધું બહુ પોહાય નહીં. મંદિર ને ઉપાશ્રય ને સાધુ જોડે બેસવું કરવું, બધે મતલબથી જ વાત કરવાની. એ ભાઈ વ્યવહારનો માણસ એટલે એને કઈ આમાં રસ ન મળે. રાજાને થાય મારો મંત્રી. ઉપાશ્રયમાં નહીં જતા બેન, કાં તો અહીંયા બેસજો ને ક્યાં ફરવા નહીં જતા. અત્યારે તમારા માટે ચાલુ છે. ઇમરજન્સી સિવાય કોઈ ના જાય. રાજાને એમ થાય કે કોઈ પણ રીતે મારો મંત્રી જોડ્યા તો સારું. આરામ ગમે તેટલી રાજા મહેનત કરે ને છેવટે રાજાએ મંત્રીને કહી દીધું કે તારે ત્યાં તારો મહેલ બહુ મોટો છે, બાર જગ્યા પણ ઘણી છે. આચાર્ય મને થોડા દિવસ તારા ઘરે લઈ જા, તારા મહેલમાં ઉતાર. રાજાને એમ કે એની મહેલમાં ઉતારીશ તો કંઈક તો સંગતનો રંગ રાખશે. રાજા મહેલમાં ઉતારી દીધા. મંત્રીએ બધી વ્યવસ્થા કરી દીધી ઉતરવાની કરવાની. એવી જગ્યાએ ઉતારેલા, આવતા જતા મહારાજ દેખાય. જયારે બી એને બહાર જવું હોય ત્યારે વચ્ચે મારા સાહેબનો ડેરો આવે, બધા મહાત્માઓ દેખાય. કોઈ પર્યન કરતા હોય, કોઈ રિયાવી કરતા હોય, કોઈ ઉભા કૌશક કરતા હોય, અને એ જુતો નીકળી જાય. એને કઈ એમાં ઇન્ટરેસ્ટ નહીં. જેમ તમારે કઈ વેચાતું ના લેવું હોય તો બજારમાં જુદા જુદા જ નીકળો ને, લેવું કશું જ નથી એટલે ઇન્ટરેસ્ટ નથી ના નીકળો. એને એવું આમને આમ 4 મહિના વીતી ગયા. રાજા રોજ તપાસ કરે કઈ લાગ્યું કે નહીં, તો કઈ ના લાગ્યું. નથી નસીબ એનું. ચોમાસું પૂરું થયું, મારા સાહેબ તો વસ્તી એને હોપી પાછા વિહાર કરી ગયા. મંત્રી અમારામાં ફસાયેલો રહ્યો. રાજાએ જબરદસ્ત ધર્મ કર્યો, એ મરીને સ્વર્ગમાં ગયો. મંત્રી પણ એની આસપાસ જ કાળ કરી ગયો. એ મરીને વનમાં વાંદરો થયો.
એમાં ક્યારે કઈ જાતનું બંધાઈ જાય ખબર ના પડે. આટલો બધો હોશિયાર, બધી રીતે પહોંચેલ, પણ બીજા ભમા એ વાંદરો થયો. જંગલમાં ફરે છે, રખડે છે, વાંદરીઓનું ટોળું છે, એની સામે એની સાથે રમે છે, ખેલે છે. એમ કરતા એક દિવસે એને જંગલમાંથી વિહાર કરતા ગુરુ ભગવંતોને જોયા. થોડું વિચારમાં પડી ગયો. આગલા ભાવમાં કોન્શિયસલી નહીં, અનકોન્શિયસલી જોયા હતા, અજાગ્રતપણે, ઈચ્છાથી નહીં, પણ જાય આવે એટલે રસ્તામાં દેખાય. તમારી આંખ એવી છે ને, તમે એના ઉપર એકાગ્ર હો કે ના હો, પણ તમારી આંખ ખોલી તો બધા ફોટા એમાં પડી જાય. શાયદ તમે એને ધ્યાનથી જોયું હોય તોય, અને ધ્યાનથી ન જોયું હોય તો બી એના ફોટા પડી જાય. અને ફોટા શી ખબર ક્યારે એન્લાર્જ થાય ખબર ના પડે. ગુરુ મહારાજ જોયા, વિચારમાં પડી ગયું, ક્યાંક જોયું તું. અને જાતિ સ્મરણ થઈ ગયું, ધ્યાન આવ્યું. આમાં એવું છે, ધર્મના જે સાધનો છે ને એનામાં તાકાત છે, બીજા જન્મોમાં પણ તમને સ્મરણ કરાવી દે. સંસારના જે સાધનો છે ને એમાં સ્મરણ કરાવવાની તાકાત નથી, મમત્વ કરાવવાની તાકાત છે. તો હવે જમીનમાં કોઈ ધન દાટ્યું હોય ને ત્યાં તમારું મોત થશે જ. એટલે મરી તમે લગભગ ત્યાં જ ઉત્પન્ન થાવ, સાપ તરીકે, ઉંદર તરીકે. એટલે એ જગ્યા ઉપર તમને બહુ મમત્વ રહે. પણ એ ધન જોઈને તમને યાદ ના આવે કે ગયા જન્મમાં પણ આ ધન મેં દાટ્યું છે, એ બધું તમને યાદ ના આવે. ત્યારે આ પ્રભુની મૂર્તિ છે, ગુરુ મહારાજ છે, એમનામાં એક વિશેષ શક્તિ છે કે તમે એમને અછડતી નજરે પણ જોયા હોય તો બીજા ભાવમાં એમનો એ અછડતો પરિચય પણ એકદમ પાવરફુલ બની જાય, તમને અસર કરે એવો. પેલાને વિચાર કરતા કરતા જાતિ સ્મરણ તો થઈ ગયું, યાદ આવ્યું, ગજબ થઈ ગયો. હું ક્યાં હો, મોટા રાજ્યનો સમ્રાટનો મંત્રી, રાજુ એક વાંદરો. ગજબ થઈ ગયો. માણસને ઘણી વખત છે ને મૃત્યુ સમય યાદ આવે કે ક્યાં ભૂલ થઈ ગઈ, જયારે સુધારી શકવાની તાકાત ના હોય. પેલી એક આવે છે ને, જમણા જાય છે પછી કે છે રોણે જમણાજી બેચાર દાડા શેત્રુંજય જઈ આવું છે, શેત્રુંજય જઈ આવું છે. હવે મરવાન ટાણે કે છે. હવે એને યાદ આવી ગયું. હવે આગલો જન્મ આટલો પાવરફુલ મંત્રીનો અને આ બહુમાં વાંદરો, હવે તો કઠે જ ને. યાદ નતું ત્યાં સુધી રાજા થઈને ફરતો હતો, મારી વાંદરીઓ મારા બચ્ચાઓ, અને આવું મજાનું જંગલ ને મજાના ફળ. મારા માટે સ્વર્ગ છે. દરેક વ્યક્તિ છે ને જ્યાં જન્મે ત્યાં સ્વર્ગ લાગે. ભૂંડના ગટરમાં જ સ્વર્ગ લાગે ત્યાં જન્મે. એટલે તમને ભલે ગંદુ લાગે, એને થોડું ગંદુ લાગે. જાતિ સ્મરણ થાય તો જ ક્યાંથી ક્યાં તમે આવી ગયા છે એની ખબર પડે, પછી અકળામણ થાય. માત્ર અછડતો પરિચય ગુરુનો, અવજ્ઞાથી જ જોયેલા, સદભાવથી પણ નહીં, ઉપેક્ષાથી જ જોયેલા, છતાં પણ એમની જે તાકાત છે ને એનું કામ કરે સિવાય રહે નહીં. પહોંચો સાધુ મહારાજ પાસે, બોલવાની તો તાકાત છે નહીં, લખીને બતાવ્યું કઈ રીતે હું હતો ને આ બહુમાં આ થયો છું, આમાંથી ઉગરવાનો કોઈ ઉપાય બતાવો. ગુરુ મહારાજે બતાવ્યું શોર્ટકટ, નૌકાર.
શીખવાડી દીધો. શરીર બાંધવાનું છે, બુદ્ધિ તો મનુષ્યની છે ને અત્યારે. નૌકાર એને યાદ કરી લીધો. હવે અહીં જવાની બિલકુલ ઈચ્છા નથી. અડચણ કરી દીધું. એટલે પશુને આપણા જેવું તીવ્ર મમતા ના હોય જેથી મરતા વાર લાગે. આપણે ત્યાં તો મરતા મરતા ડોહા પણ માચા ઉપર મહિના 2 મહિના 4 મહિના કાઢી નાખે, કારણ કે આપણે ઊભું કરેલું છોડીને જવાની ઈચ્છા ના હોય ને. મમતા જબરદસ્ત હોય, પશુઓ એટલી મમતા નથી હોતી, આપણા કરતા બહુ ઓછી. આપણે જેટલું મન આપી શકીએ કોઈ પણ પદાર્થને એટલું પશુઓ ના આપી શકે. તમે તો પૂરેપૂરા એક થઈ જાઓ છો. જે તમારું છે એના માટે તો આખી જિંદગી ખપાઈ નાખો, એટલા એક થઈ જાઓ તમે. પછી એનાથી થતો દગો એ તમને દેખાય નહીં. શરીર ઉપર જ કેટલો મોહ હોય છે, અને વારંવાર દગો કર્યા જ કરે. બરોબર કોઈ અવસર આવે ત્યારે જ કે ચલો તાવ આવ્યો છે, સુઈ જાઓ. ફલાણું આમ થયું છે, ચલો. કોઈ ભરોસો નથી, ગમે તું સંભાળો ને, કોણ ક્યારે વટકે ખબર ના પડે તમને. પેલા તો નોકરમાં લાગી ગયો અને કાલ કરીને સદગતિમાં ગયો. વાત એટલી જ છે, જેનો અછડતો પરિચય પણ તમને ઉગારી શકે એનો થોડો ઘનિષ્ઠ પરિચય કરો. બસ એ જ કરવાનું છે ગ્રસ્ત માટે. પરમાત્મા અને ગુરુ ભગવાન બેની સાથે મોહ બાંધવાનો. એ સંસારના મોહની સામે એન્ટી મોહ છે. મોહથી જ મોહ મરે, જ્યારથી જ ઝેર ખતમ થાય, કાંટાથી જ કાંટો નીકળે. મોહ માટે શું કરવાનું? ખર્ચો કરવાનો. તમે જેટલો ખર્ચો કરો ને એટલો મોહ પ્રબળ થાય. હું તમને સામાન્ય વાત કહું. ચોમાસું આવ્યા કોઈ મારા સાહેબ, અને અમને એક ચીજ જોઈએ છે જે તમારે ઘર સહજ હોય. તમારા સાહેબ રોજ તમારે ત્યાં વરવા ચાલુ કરે. 1 દિવસ 2 દિવસ 4 દિવસ 8 દિવસ 15 દિવસ થાય પછી આમ તમારા મનમાં ફેરફાર થવા માંડે ખરો? એ મારા સાહેબ પ્રત્યે થોડી મમતા બંધાવા જ માંડે. એમ કરતા 4 મહિના એક સરખા તમારે ઘરે આવે ત્યારે તમારું બચ્ચું મારા સાહેબ સાથે એવા થઈ ગયું હોય, બરોબર. પછી એ મારા સાહેબ યાદ કરે ત્યારે આમ કેવું લાગે? યાદ આવ્યા જ કરે. 2 મહિના થાય એટલે એમ થાય ચલો જઈએ ને મારા સાહેબ ને મળી જાય. મારા સાહેબ ને મળી આવી જઈએ. ભાઈ અમારે તમે એક મારા સાહેબ તમને બહુ ગમી ગયા નાનકડા, તમે નક્કી કરો મારા 4 છોકરા છે એમાં 5મો છોકરો મારો. આ મહારાજ મારા. પછી તમે સ્પેશિયલ તમારા દીકરાની જેમ એ મારા ભણાવવાનો એ બધાનો ખર્ચોમાં ધ્યાન રાખો તો મમતા બંધાવાની. પહેલા તો માત્ર ગોચરી આવતા હતા, ગોચરી જ લઈ જતા હતા, એટલી જ મમતા. પણ એટલામાં એટલી મમતા થઈ ગઈ. તમે ખર્ચો કરવા માટે કેટલી મમતા થાય. દેરાસર છે, કરોડો રૂપિયાનું બનેલું છે, પણ એ દેરાસરમાં 5 લાખ રૂપિયા બોલી તમે એક ભગવાનને બેહાડ્યા છે. એ પૂજા કરવા જાઓ ત્યારે ભગવાન પાસે જતા કઈક થાય ખરું?
એટલે બહુ મહેનત નથી કરવાની, થોડો તમારા મોહને કન્વર્ટ કરવાનો છે, બદલવાનો છે. દેહ દગાખોર, સગા મતલબી, હાસ્યનો ભરોસો નહીં, ભરોસો માત્ર ભગવાન. તારો ભરોસો મને ભારે. અને ભગવાનનો ભરોસો ક્યારેય ખોટો થયો નથી આજ સુધી. ભગવાન તો સ્પષ્ટ કે છે, અનંત કાળથી હું તારી રાહ જોઉં છું, છતાંય તે મારી સામે જોયું નથી આજ સુધી. પણ હવે બી તું મારી સામે જોવાનું શરૂ કરીશ ને, અને કદાચ 4 દાડામાં જ મારી સામે જોવાનું ચાલુ કર્યા, 4 દાડામાં તું મરી જશે ને, તો હું તને નહીં છોડી, પકડી રાખીશ. આ પ્રભુનું સ્પષ્ટ વચન છે, કોલ છે. એક વાર પણ મને જે મન આપે એને હું મારું બધું જ આપી દઉં, બસ એનું મન મને આપે. મન પરિચયથી અને એમના માટે ભોગ આપવાથી જ મન લાગે છે. એટલે જે રીતે તમે જોડાઈ શકો ભગવાન સાથે, ભગવાનની આંગી બનાવડાવી તમે ઝવેરાતની, 5 લાખની 10 લાખની આખું કુકુ બનાવ્યું. જયારે આંગી ચડાય અને તમે જુઓ ત્યારે તમારા મનમાં શું આવે? જબરદસ્ત ભાવોલ્લાસ આવે ને. ખર્ચો કર્યો, કસાયા. ધર્મમાં બધાને એલાવ છે, મફતલાલના નથી. જે બારકે પૈસા પરમાનન્ટ કરતા હોય ને એને નો એલાવ છે. થોડું પણ ઘસાવાનું પ્રભુ વાસ્તે, સંઘ વાસ્તે, શ્રમણો વાસ્તે, આ તમે કરી શકો. પુણ્ય પણ એનાથી બહુ વધે. શાસ્ત્રોમાં કહ્યું છે સ્પષ્ટ કે શ્રાવક ગુરુ મહારાજ વિહાર કરતા આવે છે, ખબર પડે એટલે આગલા મુકામે તપાસ કરવા જાય છે, આપણા ગામમાં ક્યારે આવશે. ખબર પડે કે આ દિવસે આવવાના છે, તે દાડે સામે લેવા જાય છે. તમારો કોઈ દૂરનો સગો આવતો હોય તે છોકરીના પક્ષનો, અને તમને સમાચાર આપે કે હું બસ સ્ટેન્ડ આટલા વાગે પહોંચીશ, તો તમે ઘરે જ બેહી રહો કે લેવા જાઓ? અહીં સગપણ નથી જોવાનું. સાધુ આપણા સગા છે કે નહીં? સગા હોય તો પછી તમે દોડો જ. કાકા હોય, કથરીજા હોય, આ હોય તે હોય, તો 5 મુકા સુધી દોડો, રોજ ખબર લેવા જાઓ. એ ના ચાલે. મહારાજ સાહેબ આવી રહ્યા છે. સંસારના સગપણ કરતા પણ પ્રભુ સાથેનું સગપણ મોટું છે. આ જેટલાય બહુ પુણ્યશાળી બને, ધનના હોય કે શાલીભદ્ર હોય કે, એ બધા સાચું બોલજો, અજાણ્યા સાધુની ભક્તિ કરીને થયા કે જાણીતા સાધુની ભક્તિ કરીને થયા? અજાણ્યા સાધુની ભક્તિ કરીને થયા ને, કોઈ જાણીતાથી થયા જ નથી. કારણ જાણીતા એટલે તમારો મોહનો વિષય થઈ ગયો, અજાણ્યામાં આદરનો વિષય થઈ ગયો, પ્રેમનો, મોહનો નહીં. આવું બધું કઈક શીખશો ને તો મળેલો જન્મ છે ને સફળ થઈ જશે. આ વર્ષી તપ શા માટે? ભગવાન સાથે જોડાવા માટે. સંસારના સંબંધ ખાવાથી જોડાય અને ભગવાનનો સંબંધ ખાવાનું છોડવાથી જોડાય.
જો બંધાવાનો સંબંધ આ રીતે જોડાતો હોય તો છૂટવાની સમજ એનાથી ઊંધી રીતે જોડાય. આ છૂટવાના સંબંધ છે એટલે ઉપવાસથી જોડાય છે. અને ઉપવાસ એટલે શું બોલો? ભગવાનની પાસે રહેવું એનું નામ ઉપવાસ. તો ભોજન બંધ કરો ને ઉપવાસ ચલાવે એટલે પેટની સાથે સંબંધ તૂટો એ દાડે એ પરમાત્મા સાથે સંબંધ બંધારે. પેટની સાથે સંબંધ તૂટે એટલે થોડું ખાલી હોય ને જગ્યા તો જ ત્યાં આગળ કઈક માય ને 12 મહિના સુધી તમારો આ તપ ચાલવાનો. ભગવાનની સાથે પાક્કું સગપણ કરવાનો. સંસારમાં પાક્કું સગપણ એનાથી થાય અને એનું પાક્કું સગપણ એ છોડવાથી થાય. બરોબર? એટલે હવે તમારો આ વર્ષી તપ શેના માટે? ભગવાન સાથે જોડાવા માટે કે તપ કરીને કઈક પુણ્ય કમાઈને થોડુંક સંસારમાં સારું થાય એના માટે? બોલો. ભગવાન સાથે પ્રેમ કરવા માટે. જેની પાછળ તમે ગાંડા હો એ મળવા આવે ત્યારે ખાવાનું યાદ આવે, પીવાનું યાદ આવે, ઉભા થવાનું મન થાય. આમ 10 મિનિટ પર પગ ઊંચા નીચા કરતા હો પણ એવું કોઈ મન ગમતું આવી જાય ને તો આખો દાડો ઉભા રહે. નથી હોતા બધા ક્રિકેટ ચાલતી હોય ને ત્યારે આમ 5 મિનિટે ઉભા ના રહેનારા છોકરા બ્યુટી પાર્લર કે હોટેલ પાસે ઉભા રહી મોટું ટીવી એના પર જોતા હોય તેને ભાન હોય 3 કલાક ઉભા રહે તો પગ દુખવા આવે ના આવે? કશું જ ના આવે. એટલે લય એવી લાગી છે ને કે એમાં પોતાની અશક્તિ ભૂલાઈ જવાય. એમાં એ પ્રભુ સાથે પણ મજાનું જોડાણ કરવા માટે આટલો મોટો તમારો તપ ચાલી રહેશે 12 મહિના સુધી. રોજ કહેવાનું ભગવાન તેરે નામ પર. તારો ઉપવાસ તારા નામ પર છે. મારો ઉપવાસ હું તારા માટે કરું છું. બસ તો યાદ રાખજો શરીરનો અને સંસારનો સંબંધ થોડો ઓછો થાય. ભગવાનનો અને ભગવાનના શ્રવણોનો અને સંઘ એના સાથેનો સંબંધ વધે ને વધે તો તમારી આ બધી મહેનત સફળ. બસ